ઓમ નમઃ શિવાય મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ અમારી ચેનલ જેવી ક્લિક વેમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છે 20 નવેમ્બર 2025 સુધી ચાલતો કારતક માસના મહાત્મય વિશે. આ મહિનામાં શું કરવું, શું ન કરવું, કયા દેવતા ઇષ્ટદેવતા તરીકે પૂજનીય છે, આ માસની કથા કઈ છે તથા આ માસના ઉપાય શું છે, કઈ વસ્તુને ગ્રહણ કરવી, કઈ વસ્તુનો ત્યાગ કરવો, તે સર્વે કંઈ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ મિત્રો. કૃતિકા નક્ષત્રથી યુગ પૂર્ણિમા હોય માટે આ માસને કારતક માસ કહેવાય અને કારતક માસનો શાબ્દિક અર્થ થાય છે કૃતિકા સાથે સંબંધ ધરાવતી વ્યક્તિ અથવા તો સાહસ દેવાવાળી વ્યક્તિ. મુખ્યત્વે આનો ઉદ્દેશ કાર્તિકેય સ્વામી સાથે જોડાયેલો છે, જે શિવજી અને દેવી પાર્વતીજીના મોટા પુત્ર કહેવાય છે, જે યુદ્ધના દેવતા પણ છે. શિવ પાર્વતીજીના આ પુત્ર વીરતા અને નેતૃત્વની ક્ષમતા ધરાવે છે. દક્ષિણ ભારતમાં કાર્તિકેય સ્વામીને મુરુગન સ્વામી કહે છે. હિન્દુ મહિનામાં જે કાર્તિક માસ આવે છે તેમાં કાર્તિકેય સ્વામીની પૂજા ઉપાસના થાય છે. મંગળ સાથે આ માસ જોડાયેલો હોય કાર્તિક સ્વામીની પૂજા કરવાથી મંગળ ગ્રહ શુભ પરિણામ આપે છે, જે ગ્રહોના સેનાપતિ દેવતા કહેવાય છે. કાર્તિકેય સ્વામીને કાર્તિક, કાર્તિકેય, મુરુગન, સ્કંદ, સુબ્રમણ્યમ સ્વામી આદિ નામોથી ઉલ્લેખનીય છે. નવદુર્ગામાં આપણે જે પાંચમા દેવી છે મા સ્કંદ માતા, તેની જે પૂજા કરીએ છીએ તેમાં પણ આપોઆપ દેવીની પૂજાની સાથે કાર્તિકેય સ્વામીની પૂજા ઉપાસના થઈ જાય છે. આ કારતક માસમાં ખાસ કરીને ભગવાન વિષ્ણુની પૂજા ઉપાસના કરવી પણ શુભ મનાય છે, કારણ કે કારતક માસમાં જે ચાતુર્માસ ચાલે છે તે પૂર્ણ થાય છે. દેવ ઉઠે છે, જાગ્રત થાય છે, દેવ દિવાળી મનાવાય છે અને તુલસી માતાજીનો વિવાહ ભગવાન વિષ્ણુરૂપ શાલિગ્રામ સાથે કરાવવામાં આવે છે, માટે તુલસીજીની પૂજા પણ વિશેષ મહત્વપૂર્ણ છે. કહેવાય છે કે ભગવાન વિષ્ણુ જલમાં નિવાસ કરે છે, માટે દરેક જલ ગંગા સમાન છે, પવિત્ર છે. આ મહિનામાં આમળાના વૃક્ષની પૂજા કરવી શુભ મનાય છે. આમળાનું સેવન પણ કરી શકાય છે. કષ્ટ નિવારણ માટે ભગવાન વિષ્ણુની પૂજા સર્વશ્રેષ્ઠ મનાય છે. કહેવાય છે કે કારતક માસમાં આમળાનું વૃક્ષ કે પછી તુલસીનું વૃક્ષ લગાવવાથી યમરાજના દર્શન થતા નથી, એટલે કે યમયાતનામાંથી પણ મુક્તિ મળે છે. ભગવાન નારાયણની પૂજા ઉપાસના કરવાથી મોક્ષફળની પ્રાપ્તિ થાય છે. કારતક માસમાં સૂર્યોદય પહેલાં સ્નાન કરવું શુભ મનાય છે. ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. તુલસી માતા પાસે દીપદાન કરાય છે અને તુલસીજીની કથા સંભળાય છે. પદ્મપુરાણમાં લખવામાં આવ્યું છે કે પુષ્કર આદિ તીર્થ, ગંગા આદિ જે નદીઓ છે અને વાસુદેવ આદિ દેવતા છે તે બધા તુલસી દલમાં નિવાસ કરે છે, માટે તુલસીજી આ માસમાં પૂજનીય દેવી છે. તુલસીના કાષ્ઠનું ચંદન લગાવવું શુભ મનાય છે. શરીરના પાપ ધોવાય છે. કારતક માસમાં સાત્વિક આહાર લેવો, સંયમ નિયમનું ધ્યાન રાખવું, તામસિક આહારને ગ્રહણ ન કરવો. કારતક માસનું મહાત્મ્ય શાસ્ત્રોમાં પણ ઘણું બતાવવામાં આવ્યું છે અને તેમાં વિવિધ કથાઓનું વર્ણન પણ છે કે આ માસમાં જે ભક્તો સ્નાન, દાન, જપ કરે છે તેને શું ફળની પ્રાપ્તિ થાય છે. એ કથા અનુસાર એક ગણિકા હતી. તેની ઉંમર વધતી જતી હતી. જ્યારે તે મૃત્યુની નજીક પહોંચી ત્યારે એક ઋષિ પાસે ગઈ અને તેણે મુક્તિ માટે ઉપાય પૂછ્યો. ઋષિએ ગણિકાને કાર્તિક સ્નાનનું મહાત્મ્ય બતાવ્યું. ગણિકા નિત્ય દિવસ ઉગે એ પહેલાં, એટલે કે સૂર્યોદય પહેલાં ઉઠીને નદી તટે જઈને સ્નાન કરીને દીપ પ્રગટાવતી, ભગવાન વિષ્ણુની પૂજા કરીને સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપતી. આ રીતે પુણ્યના પ્રભાવથી તેનું શરીર કષ્ટમાંથી મુક્તિ પ્રાપ્ત કર્યું અને તે દિવ્ય વિમાનમાં બેસીને વૈકુંઠ ધામને ગઈ. આ કારતક માસનો મહિમા વર્ણવતું દેવી રૂકમણીની કથા પણ જોડાયેલી છે. પદ્મપુરાણ અનુસાર પૂર્વજન્મમાં રૂકમણીજી ગંગા તટ પર રહીને એક વિધવા બ્રાહ્મણીનું જીવન વ્યતીત કરતા હતા. નિયમિત રીતે તે ગંગા સ્નાન કરતા હતા, તુલસીજીની પૂજા કરતા હતા, ભગવાન વિષ્ણુની ભક્તિ કરતા હતા. કારતક માસમાં ઠંડીના દિવસોમાં સ્નાન કરીને પૂજાનો ક્રમ તે હંમેશા રાખતા, જેને કારણે તેનું શરીર મુક્ત થયું અને આત્મા ભગવાનના ધામમાં પહોંચી. આત્મા પાસે એટલી પૂંજી હતી કે દેવી લક્ષ્મી સમાન તેઓ સ્થાન પ્રાપ્ત કરી શક્યા. આ પુણ્યના પ્રભાવથી ભગવાન શ્રીકૃષ્ણના તેઓ પટરાણી બન્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ સત્યભામાને બતાવે છે કે તે પૂર્વજન્મમાં ભગવાન વિષ્ણુની પૂજા કરતા હતા. જીવનભર કારતક માસમાં સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કરીને તુલસીજી પાસે દીપ પ્રગટાવતા. આ પુણ્યના પ્રભાવથી સત્યભામા પણ ભગવાન શ્રીકૃષ્ણના પટરાણી બની શક્યા.
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે કાર્તક માસ મને અત્યંત પ્રિય છે. આ માસમાં જે અન્નદાન દીપદાન કરે છે તે કુબેરજી મહારાજની કૃપા પ્રાપ્ત કરી શકે છે. આ ઉપરાંત કાર્તક મહિનામાં જે જલમાં ભગવાન નારાયણનો વાસ મનાય છે તે સંબંધી એક કથા પણ પ્રચલિત છે. કથા અનુસાર શંખાસુર નામના અસુર બ્રહ્માજી પાસેથી વેદો લઈને ચોરીને ચાલ્યા ગયા. વેદ તેમના હાથોમાંથી છૂટીને સમુદ્રમાં પ્રવેશ કરી ગયા. દેવતાઓની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ કહ્યું કે પોતે માછલીનું રૂપ ધારણ કરીને વેદોને પાછા લાવશે. અને આમ જ થયું. તે જ સમયે ભગવાને કહ્યું કે હું કાર્તક માસમાં જલમાં વેદો સહિત રહીશ. એટલા માટે કાર્તક માસમાં ભગવાન નારાયણનો વાસ જલમાં મનાય છે. અને આ માસમાં નિયમિત સ્નાન કરવાથી કુબેરજીની કૃપાની સાથે આત્મશુદ્ધિ પણ થાય છે. જીવનમાં મોક્ષ પ્રાપ્ત થાય છે. જે ધર્માત્મા વ્યક્તિ આ માસમાં ભગવાન નારાયણની પૂજા ઉપાસના કરે છે તેઓ યમ દર્શન કરતા નથી, સ્વર્ગ જ નહીં પરંતુ સીધા વૈકુંઠ ધામને પ્રાપ્ત કરે છે. જન્મ મૃત્યુના ચક્કરમાંથી છૂટી જાય છે એવો મહિમા છે આ કાર્તક માસનો. હવે જાણી લઈએ કે કાર્તક માસમાં શું કરવું, શું ન કરવું, શું ખાવું, શું ન ખાવું. માન્યતા છે કે કાર્તક માસમાં રીંગણા ખાવાથી બચવું જોઈએ, કારણ કે રીંગણા તે પિત્ત દોષ સંબંધી સમસ્યા ઉત્પન્ન કરે છે. કારણ કે કાર્તક માસમાં ઠંડીની ઋતુ હોય છે અને કાર્તક માસમાં રીંગણા જે ગરમ પ્રકૃતિના છે તે ખાવાથી પિત્તવર્ધક ઉત્તેજનાવર્ધક મનાય છે, એટલા માટે શુદ્ધ મનાતા નથી. માટે આ માસમાં રીંગણાનો ત્યાગ કરવો. કાર્તક માસમાં દહીંનું સેવન ન કરવું. દહીં પણ તાસીરમાં ગરમ જ મનાય છે. સ્વાસ્થ્ય માટે કાર્તક માસમાં તે જે ઠંડીની ઋતુ છે તે દહીં ખાવાથી શરદી કફ આદિ વધે છે. જો કે કાર્તક માસમાં દૂધનું સેવન કરી શકાય છે. આ માસમાં કારેલાનું સેવન કરવું પણ વર્જિત મનાય છે. વાતકારક મનાય છે કારેલા. એટલા માટે આ માસમાં સ્વાસ્થ્ય માટે ખરાબ પ્રભાવ પાડનારા કારેલાનો પણ ત્યાગ કરવો જોઈએ. અને આ માસમાં મૂળો અવશ્ય ખાવો જોઈએ. તે સ્વાસ્થ્ય માટે લાભકારક છે. મૂળામાં કફદોષ પિત્તદોષ નિવારણ કરવાની શક્તિ હોય માટે મૂળાનું સેવન અવશ્ય કરવું જોઈએ. આ માસમાં આમળાનું સેવન અવશ્ય કરવું જોઈએ. આમળાની પૂજા કરવી જોઈએ, જેમાં ભગવાન વિષ્ણુનો વાસ મનાય છે. અને આમળાના ફળનું સેવન પણ કરાય છે. આમળાનો રસ છે, આમળાનું જ્યુસ છે, આમળાનું અથાણું છે કે આમળાનું મુખવાસ છે તે ખાઈ શકાય છે આ ઠંડીની ઋતુમાં. આમળા ખાવાથી શરીર સ્વાસ્થ્ય વધે છે અને લક્ષ્મીનારાયણ દેવના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. કાર્તક માસમાં તલ અવશ્ય ખાવા જોઈએ. તલ કે જે ભગવાન વિષ્ણુનું જ પ્રતીક મનાય છે, આ માસમાં તલ ખાવા આરોગ્યપ્રદ છે. ભગવાન વિષ્ણુજીની કૃપાની સાથે જીવનમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે. આ કાર્તક માસમાં શિવ પાર્વતીજીના આનંદધન ભગવાન કાર્તિકેય સ્વામીની કથા પણ સંભળાય છે. આવું આપણે સાંભળીએ કાર્તિકેય સ્વામીના જન્મની કથા. સ્કંદ પુરાણ અનુસાર ભગવાન શિવજીએ દીધેલ વરદાનને કારણે અધર્મી દૈત તારકાસુર અત્યંત શક્તિશાળી થઈ ગયા હતા. વરદાન અનુસાર કેવલ શિવપુત્ર જ તેમનો વધ કરી શકશે. આ કારણે તેઓ ત્રણેય લોકમાં હાહાકાર મચાવતા, કારણ કે તેઓને ખબર હતી કે શિવજી તો હંમેશા તપનિષ્ઠ રહે છે, તે લગ્ન ક્યાંથી કરશે અને ક્યાંથી તેમને પુત્ર થશે. એટલે તેઓ નિર્ભય થઈને બધા લોકમાં અત્યાચાર કરતા હતા. એટલા માટે બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા. ભગવાન વિષ્ણુએ પણ શિવજીના વરદાનની વાત કરી અને બધા કૈલાશ પર્વત ઉપર જઈને શિવજીના પુત્ર માટે વિનંતી કરી. વિષ્ણુ ભગવાનની વાત સાંભળીને સમસ્ત દેવતા કૈલાશ પહોંચ્યા. બધા દેવતાની પ્રાર્થનાથી શિવજી અને પાર્વતીજીના તેજથી એક પુંજ પ્રગટ થયું અને શિવજીએ પોતાના ત્રીજા નેત્રને ખોલ્યું અને તે તેજ જે નીકળ્યું તે ગંગાજીમાં પડ્યું અને તે તેજની શક્તિ ગંગાજીના પાણીમાં ઉકળવા લાગી. ભયભીત ગંગાજીએ તે દિવ્ય અંશને શરવણ વનમાં લઈને સ્થાપિત કરી દીધું. પરંતુ ગંગાજલમાં વહેતા વહેતા તે 6 ભાગમાં 6 અંશમાં વિભાજિત થઈ ગયા. ભગવાન શિવજીના શરીરમાં ઉત્પન્ન તેજરૂપી આ વીર્ય દિવ્ય અંશોથી સુકોમળ શિશુનો જન્મ થયો. તે વનમાં વિહાર કરતી 6 કૃતિકા કન્યાઓની દ્રષ્ટિ આ બાળક પર પડી અને તે કૃતિકાઓને મનમાં આ બાળકને જોઈને માતૃભાવ પ્રગટ થયો અને તે કૃતિકાઓ આ બાળકને લઈને સ્તનપાન કરાવવા લાગી. 6 મસ્તકવાળા આ બાળકને લઈને કૃતિકા લોક ચાલી ગઈ અને તેનું પાલન પોષણ કરવા લાગી. એક વખત નારદજી શિવ પાર્વતીજીને બતાવે છે કે તેઓનો પુત્ર જીવિત છે. નારદજીના બતાવ્યા અનુસાર કૃતિકા લોકમાં તેનું બાળક રમી રહ્યો છે. જ્યારે પાર્વતી દેવી આ વાત સાંભળે તો તેઓ પ્રસન્ન થઈ ગયા, માતૃભાવ પ્રગટ થયો, ભાવુક થઈ ગયા. તત્પશ્ચાત શિવ પાર્વતીજી કૃતિકા લોકમાં ગયા અને તેઓએ પોતાની બધી વાર્તા કથા સંભળાવી કે કેવી રીતે આ તેજ ઉત્પન્ન થયું અને તે ગંગાજીમાં પડ્યું. પુત્રને બહાલ કરીને તેમના માતા પિતા શિવ પાર્વતીજીને સોંપે છે. પુત્રને લઈને શિવ પાર્વતીજી કૈલાશ પર આવે છે. કૃતિકાઓ દ્વારા પાલન કરવાને હોવાથી આ બાળકનું નામ કાર્તિકેય પાડવામાં આવ્યું. કાર્તિકેય સ્વામીએ દેવ અને અસુરના સંગ્રામમાં નેતૃત્વ કર્યું.
સેનાપતિ પદ ધારણ કર્યું અને તારકાસુરનો અંત લાવ્યા, મોક્ષ પ્રાપ્ત કરાવ્યો. આ રીતે કાર્તિકેય સ્વામી તે દેવતાઓના સેનાપતિ નિયુક્ત થયા. ત્યારથી કહેવાય છે કે આ કારતક માસમાં કાર્તિકેય સ્વામીની પૂજા ઉપાસના કરવાથી મંગલ જ મંગલ થાય છે. મંગલ કે જે સેનાપતિ તરીકે આપણે બિરદાવીએ છીએ, મંગલ કે જે ખૂબ જ શક્તિશાળી ગ્રહ છે, જે માંગલિક લોકો હોય છે તે પણ અલગ જ હોય છે બધા કરતાં, એવું કહેવાય છે. એ મંગલનું પ્રભાવ જે છે તે કાર્તિકેય સ્વામીનો પ્રભાવ સૂચવે છે. તે અત્યંત સાહસિક હોય છે. એમ કારતક માસ છે તે કૃતિકા નક્ષત્રથી યુક્ત માસ હોય માટે કારતક માસ કહેવાય છે. અને આ માસમાં કાર્તિકેય સ્વામીની પૂજા ઉપાસના થાય છે. ભગવાન વિષ્ણુ, લક્ષ્મીજી અને તુલસીજીની પૂજા થાય છે. આમ કારતક માસના દેવતા તે કાર્તિકેય સ્વામી છે અને ભગવાન વિષ્ણુ અને તુલસીજી દેવી છે. હવે આપણે જાણી લઈએ આ કારતક માસમાં કયા કયા વ્રત અને તહેવાર આવે છે. કારતક સુદ એકમ એટલે નૂતન વર્ષ. ગુજરાતી માસ પ્રમાણે નવું વર્ષ કહેવાય છે. આમ તો આપણા હિન્દુ માસમાં ચૈત્ર માસ નવું વર્ષ કહેવાય છે ગુડી પડવાથી, પરંતુ ગુજરાતી માસ પ્રમાણે કારતક માસ છે. કારતક સુદ બીજ એટલે ભાઈ બીજ, વિનાયક ચતુર્થી આવે છે, લાભ પંચમી આવે છે, જલારામજીની જયંતી આવે છે, પ્રબોધિની એકાદશી આવે છે, પ્રદોષ વ્રત આવે છે, વૈકુંઠ ચતુર્દશી, કારતક માસની પૂર્ણિમા એટલે ત્રિપુરારી પૂર્ણિમા, કાર્તિક સ્નાન આદિનું ઘણું મહત્વ છે. તુલસી વિવાહ થાય છે, દેવ દિવાળી, પુષ્કરનો મેળો, ગુરુ નાનક જયંતી પણ આવે છે આ પૂર્ણિમાના દિવસે. કારતક માસના વદ પક્ષમાં ચતુર્થી તિથિ આવે છે, કાલાષ્ટમી આવે છે, ઉત્પત્તિ એકાદશી અને પ્રદોષ વ્રત તથા અમાવસ્યા. કારતક અમાવસ્યા, જેમાં સ્નાન દાન સાથે પિતૃતર્પણ, શ્રાદ્ધ, પિંડદાન આદિ કરવું શુભ મનાય છે. આમ કારતક માસનું ઘણું મહાત્મય છે મિત્રો. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. કારતક માસનો મહામંત્ર છે હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. બોલો લક્ષ્મીપતિ નારાયણની જય, તુલસી મૈયાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આવજો મિત્રો.